વાત કરીએ તો અમરેલીના જાફરાબાદના કડિયાળી ગામમાં ડાલામથા સિંહ ઘૂસતા અફરાતફરી મચી હતી। ગામની બજાર અને નાની શેરીઓમાં સિંહે શિકાર માટે દોડધામ કરતા બે પશુનો શિકાર કર્યો અને તેને ઢસડીને લઈ ગયો હતો। તે દરમિયાન શેરીમાં પસાર થતા એક સ્થાનિક રાહદારીનો જીવ માંડ બચ્યો હતો। પશુનો શિકાર કરતી વખતે સિંહ અચાનક સામે આવી જતા રાહદારી ગભરાઈને જીવ બચાવીને દોડ્યો હતો, જે દ્રશ્યો સીસીટીવીમાં પણ કેદ થયા છે। ઘટનાને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે, જ્યારે વન વિભાગની જાફરાબાદ રેન્જ પાસે પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠી રહી છે। રાજન જોડાયા છે વધુ માહિતી આપવા માટે। રાજન, શું વધુ વિગત સમગ્ર મામલે? લુબના આ ખરેખર ચોંકાવનારા દ્રશ્યો છે। જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામે બનેલી આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। હું આપને જણાવું કે આ વિસ્તારમાં સિંહોની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં છે। છાશવારે અનેક ગામોમાં સિંહો ઘૂસી આવે છે અને પશુઓના મારણ કરે છે, પરંતુ સીસીટીવીમાં જે દ્રશ્યો કેદ થયા છે તેમાં એક ગ્રામજન છે તે આવી રહ્યો છે અને સામેથી સિંહ આવી જાય છે। ખૂબ ચોંકાવનારા દ્રશ્યો છે। સદભાગ્ય કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સિંહ જે રીતે પશુની પાછળ દોટ મૂકે છે, તેમણે કદાચ માનવ પર હુમલો કર્યો હોત તો તેમનું પણ મોત થઈ શકે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ઘડીભર માટે થયું હતું। અને આ સમગ્ર ઘટનાને લઈને લોકોમાં એક માંગ ઉઠી છે કે વન વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવે અને સિંહોને ગ્રામ્ય વિસ્તારથી દૂર ખદેડવામાં આવે। લુબના જી બિલકુલ રાજન, આભાર સમગ્ર માહિતી બદલ। તો ખૂંખાર સિંહણને જોઈને ભાગ્યું શ્વાનનું ટોળું। જૂનાગઢના પાતાપુરની ઘટના। સિંહ શિકાર કરતા હોય એવા લાઈવ દ્રશ્યો ભાગ્યે જ જોવા મળતા હોય છે, ત્યારે ગીરમાં સિંહણ અને સિંહ દ્વારા એક પશુનો શિકાર કરાતો વિડીયો પ્રવાસીઓના કેમેરામાં કેદ થયો। હવે આજે ફરી સિંહણે કરેલા શિકારના દ્રશ્યો સામે આવ્યા। આ વખતે જૂનાગઢમાં સિંહણે એક શ્વાનને દબોચી લીધો હોવાના સીસીટીવી સામે આવ્યા છે। જૂનાગઢની ઘટનાની વાત કરીએ તો સિંહણે તરાપ મારીને એક શ્વાનને જડબામાં દબોચી લીધું। આ જોઈને લાંબા સમયથી ઘુરક્યા કરતા બીજા શ્વાન ઊભી પૂંછડીએ ભાગી ગયા। જોકે જેવી સિંહણ શિકાર કરેલા શ્વાનને જડબામાં પકડીને ત્યાંથી આગળ ઝાડી ઝાંખરામાં જતી રહી કે તરત જ બીજા શ્વાન દોડી આવ્યા અને ભસવા લાગ્યા। ઘટના જૂનાગઢના પાતાપુરામાં આવેલી સિમેન્ટ ફેક્ટરી નજીકની છે। સીસીટીવી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે શરૂઆતમાં સિંહણને જોઈને શ્વાનોનું ટોળું ભસવાનું શરૂ કરે છે। થોડી જ વારમાં સિંહણ દોડતી આવે છે, આથી શ્વાન ભાગવા લાગે છે, પરંતુ એક શ્વાન સિંહણથી બચી શકતો નથી અને જડબામાં ચકડાઈ જાય છે। સિંહણને વિફરેલી જોઈને બીજા શ્વાન ભાગી નીકળ્યા। બાદમાં ફરી બીજા શ્વાન આવે છે અને જાણે કે સિંહણના ચુંગલમાંથી શ્વાનને છોડાવવા માટે ઘુરક્યા કરે છે, પરંતુ જેવી સિંહણ સામે જુએ કે તરત પાછી પાની કરે છે। સિંહણ દ્વારા શ્વાનનો શિકાર કરવામાં આવે તેવી ઘટના ભાગ્યે જ જોવા મળતી હોય છે, જેના કારણે આ બનાવે લોકોમાં ભારે ચર્ચા જગાવી છે। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલા તાલુકાના દાતરડી ગામ પાસે અજાણ્યા વાહનના અડફેટે આવતા 1 વર્ષના સિંહ બાળનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે। ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળે દોડી આવી હતી। વિસ્તારમાં અગાઉ પણ સિંહ અને દીપડાના મોતની ઘટનાઓ બની ચૂકી હોવાથી ફરી એકવાર આવો બનાવ બનતા ચિંતા વ્યક્ત થઈ રહી છે। ઘટનાના પુનરાવર્તનથી સિંહ પ્રેમીઓમાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળ્યા છે, જ્યારે દેશની શાન ગણાતા સાવજોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉઠ્યા છે। ભાવનગર રેલવે ડિવિઝનના લોકો પાયલટની સતર્કતાથી 6 સિંહોના ટોળાનો જીવ બચ્યો છે। જૂનાગઢ વિસાવદર નજીક ટ્રેનમાં લોકો પાયલટ રમેશ પી અને સહાયક ચિંતન કુમારે ટ્રેક પર સિંહોને જોઈ તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવી હતી। વન વિભાગના ટ્રેકરે સિંહોને સુરક્ષિત રીતે દૂર કર્યા બાદ ટ્રેન રવાના કરવામાં આવી હતી। અધિકારીઓના જણાવ્યા મુજબ રેલવે અને વન વિભાગના સંકલનથી ચાલુ નાણાકીય વર્ષ 2026-27માં અત્યાર સુધીમાં 11 સિંહોને બચાવી લેવાયા છે। ભાવનગર ડિવિઝન વન્યજીવોના સંરક્ષણ માટે ગતિ મર્યાદા અને કડક દેખરેખ સાથે કામ કરી રહ્યું છે। ગીર સોમનાથના કોડીનારના અરણેજ ગામની વાડી વિસ્તારમાં દીપડાનો આતંક જોવા મળ્યો છે। મોડી રાત્રે એક 8 વર્ષની માસૂમ બાળકી પર દીપડાએ જીવલેણ હુમલો કરી તેને ઉંચકી જતા સમગ્ર વિસ્તારમાં ભય ફેલાયો હતો। પરિવાર નજીકના લગ્ન પ્રસંગે જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી। બાદમાં ગ્રામજનો અને વન વિભાગની ટીમે કલાકો સુધી શોધખોળ હાથ ધરી હતી। અંતે નજીકના ખેતરમાંથી બાળાનો મૃતદેહ મળી આવતા ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી। વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે, જ્યારે ગામમાં રાતના સમયે સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે। તો કોડીનારના અરણેજ ગામની આ સમગ્ર ઘટના છે। આ ઘટના બાદ ગ્રામજનોમાં ભયનો માહોલ છે। અરણેજમાં બાળકીને દીપડો ઉપાડી ગયો હતો, જે બાદ લોકોમાં ડરનો માહોલ છે। શોધખોળ બાદ બાળકીનો મૃતદેહ છે
તે મળી આવ્યો. પરિવારમાં હાલ શોકનો માહોલ. ખેતરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. મારા મોટા ભાઈ ઘરેથી જમીન આવતા હતા ત્યારે બેન આગળ આવતી હતી ને અચાનક દીપડાનો હુમલો થયો ત્યારે તેને દીપડો ઉપાડીને વયો ગયો.